સુરત સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા નાસ્તા ફરતા આરોપીઓને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. પોલીસે લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ સોહનલાલ અરેરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ આરોપી અગાઉથી ઝડપાયેલા સાગરીતો પાસેથી 3% કમિશન ઉપર બેંક એકાઉન્ટ મેળવીને 3.50% કમિશન ઉપર ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓને આપતો હતો અને તપાસમાં આરોપીના 34 બેંક એકાઉન્ટ સાથે દેશના વિવિધ રાજ્યોમાં 113 સાયબર ફ્રોડની ફરિયાદો અને ₹33.14 કરોડથી વધુની છેતરપિંડી પણ સામે આવી છે. સાથે જ ડેટા એન્ટ્રી જોબના નામે 750 થી વધુ લોકો સામે ₹35 લાખથી વધુની ઠગાઈ કરાઈ હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીના લેપટોપમાંથી 33 લાખથી વધુ ગ્રાહકોના ડેટા મળી આવ્યા છે. પોલીસે 14 મોબાઈલ ફોન સહિત 3 લેપટોપ અને 4 સિમ કાર્ડ અને 57 સિમ કાર્ડના કવર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીએ ચેન્નઈથી ઝડપી પાડ્યા બાદ સમગ્ર નેટવર્ક અને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ ₹1.52 કરોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી FIR કરવા આવેલું.